ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 19ના 11માં પરિવર્તન સુધી જોયું. આજે આપણે આગળ જોઈએ છે. ક્વેશ્ચન નંબર 19માં 12મું પરિવર્તન તમને એવું પૂછ્યું છે, બ્યુટ 1 ઇનમાંથી નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ કેવી રીતે બનાવવાનું. નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડનું આઈયુપીએસી નામ 1 આયોડો બ્યુટેન એવું થાય. આ 1 આયોડો બ્યુટેન છે, નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ એનું પ્રચલિત નામ કહેવાય. તો મારે પહેલાં તો દ્વિબંધમાંથી એક બંધ કરવાનો છે, અને દ્વિબંધમાંથી એક બંધ કરવા માટે આપણને ખબર છે કે HBr સાથે પ્રક્રિયા કરીએ, યોગશીલ પ્રક્રિયા. તો દ્વિબંધ તૂટે, એક કાર્બન સાથે હાઇડ્રોજન અને એક કાર્બન સાથે બ્રોમિન જોડાઈ જાય. હવે જો પેરોક્સાઇડની હાજરીમાં કરીએ તો પ્રતિ માર્કોનિકો પ્રમાણે આગળ વધે પ્રક્રિયા, અને એક નંબરના કાર્બન પર બ્રોમિન જોડાય તો 1 બ્રોમોબ્યુટેન મળે. અને RBr માંથી RI બનાવવું હોય એટલે ફ્રિન્કલ સ્ટેન પ્રક્રિયા સોડિયમ આયોડાઇડની હાજરીમાં, એવું ખબર છે તમને. તો RBr બ્રોમોબ્યુટેનમાંથી આયોડોબ્યુટેન બનાવવા સોડિયમ આયોડાઇડ સાથે એસિટોનની હાજરીમાં ફ્રિન્કલ સ્ટેન પ્રક્રિયા કરીએ છીએ તો આપણને જે નિપજ જોઈએ છે મળી જશે. એવી જ રીતે 13મી પ્રક્રિયામાં તમારે 2 ક્લોરોપ્રોપેનમાંથી 1 પ્રોપેનોલ બનાવવાનો છે. આ 1 પ્રોપેનોલ છે અને 2 ક્લોરોપ્રોપેન છે. તો પહેલાં તો એની આલ્કોહોલિક કેઓએ સાથે પ્રક્રિયા કરું એટલે અહીંયાથી ક્લોરીન જાય અને અહીંયાથી હાઇડ્રોજન જાય અને 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો તો પ્રોપીન બને. હવે આપણે નિપજમાં 1 નંબરના કાર્બન પર OH જોઈએ છે, તો હું 1 નંબરના કાર્બન પર Br ઉમેરીશ. 1 નંબર પર Br ઉમેરવા ફરીથી HBr, આની આ જ પ્રક્રિયા. HBr સાથે પેરોક્સાઇડની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા કરીએ તો ફરીથી પ્રતિ માર્કોનિકો પ્રમાણે આ 1 નંબરના કાર્બન પર બ્રોમિન જોડાશે એટલે 1 બ્રોમોબ્યુટેન મળશે. સેમ ઉપરના જેવી જ પ્રક્રિયા છે. અને મારે Brનું વિસ્થાપન OH વડે કરવું છે, તો એની NaOH સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન SN2 પ્રકારની. તો અહીંયાથી Na અને Brનું અવક્ષેપન થઈ જશે અને બ્રોમિનનું વિસ્થાપન OH વડે થઈ જશે. તો જે નિપજ જોઈએ છે એ મળી જશે. આગળ એવી જ રીતે 14મું પરિવર્તન આપણને આપ્યું છે ક્વેશ્ચન નંબર 19માં પરિવર્તન 14માં ક્લોરોબેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોફિનોલ બનાવવાનું છે. ક્લોરોબેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોફિનોલ. ક્લોરોબેન્ઝીન એટલે આપણી પાસે બેન્ઝીન રિંગ પર ક્લોરીન છે અને નિપજમાં મારે પેરાનાઇટ્રોફિનોલ બનાવવાનું છે. હવે પેરા નિપજ જોઈએ છે એટલે પ્રાથમિક વિસ્થાપક સમૂહ આપણી પાસે પેરા નિર્દેશક હોવો જોઈએ અને NO2 તો મેટા નિર્દેશક છે એટલે NO2 તો છેલ્લે ઉમેરાય સેકન્ડ સ્ટેપમાં. પહેલા મારે ક્લોરીનનું વિસ્થાપન OH વડે કરવું પડે, અથવા તો મારે એવું પણ કરી શકું કે OH પણ ઓર્થોપેરા નિર્દેશક છે અને Cl પણ ઓર્થોપેરા નિર્દેશક છે. હું પહેલા ક્લોરીનનું નાઇટ્રેશન કરી દઉં. પહેલા ક્લોરીનનું નાઇટ્રેશન કરું છું. નાઇટ્રેશન એટલે HNO3 પ્રક્રિયક, H2SO4 ઉદ્દીપક. હું બેન્ઝીનનું નાઇટ્રેશન કરું તો પણ આ જ પ્રક્રિયક અને આ જ ઉદ્દીપક હોય, અને હું ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન કરું તો એ જ પ્રક્રિયક અને એ જ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે. તો ક્લોરીન પોતે ઓર્થોપેરા નિર્દેશક છે એટલે ઓર્થો સ્થાને NO2 અને બીજી નિપજ મળે આપણને પેરા સ્થાને NO2. 2 નિપજ મળે, ઓર્થોક્લોરોનાઇટ્રોબેન્ઝીન અને પેરાક્લોરોનાઇટ્રોબેન્ઝીન. પણ આપણને ખાલી પેરા નિપજ જોઈએ છે અને બીજી વસ્તુ કે ઓર્થો નિપજ ગૌણ નિપજ છે એટલે આપણે આ લખીએ નહીં તો ચાલશે. એટલે હું ખાલી અહીંયા એક જ નિપજ લખું છું, પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન. અને હવે મારે ક્લોરીનને બદલે OH જોઈએ છે. ક્લોરીનનું વિસ્થાપન મારે OH વડે કરવાનું છે. ક્લોરીનનું વિસ્થાપન OH વડે કરવા એની આપણે NaOH સાથે પ્રક્રિયા કરીશું.
443 કેલ્વિન તાપમાને એસિડની હાજરીમાં તો આ ક્લોરીનનું વિસ્થાપન OH વડે થઈ જશે અને NaCl એક વધારાની નિપજ મળશે. તો એ રીતે ક્લોરોબેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોફિનોલ એવી નિપજ મેળવી શકાય. આગળ આપણને પરિવર્તન આપ્યું છે 2 બ્રોમોપ્રોપેનમાંથી 1 બ્રોમોપ્રોપેન. બ્રોમોપ્રોપેનમાંથી 1 બ્રોમોપ્રોપેન. તો 2 બ્રોમોપ્રોપેન એટલે મારી પાસે CH3 CHBr CH3 અને એમાંથી મારે CH3 CH2 CH2Br આવું બનાવવાનું છે. તો પહેલા તો આ CH3 CHBr CH3 ની આલ્કોહોલિક KOH સાથે બીટા વિલોપન પ્રક્રિયા કરીશું. એટલે આ કાર્બન આલ્ફા કાર્બન પરથી બ્રોમિન અને આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય તો CH3 CH ડબલ બોન્ડ CH2 મળશે. અને પછી એની HBr સાથે યોગશીલ પ્રક્રિયા કરીશું. અમારે 1 નંબર પર બ્રોમિન જોઈએ છે એટલે પેરોક્સાઇડની હાજરીમાં કરીશું. તો પ્રતિ માર્કોનિકો પ્રમાણે પ્રક્રિયા થશે. અને 1 નંબરના કાર્બન પર અથવા તો જેની પાસે વધારે હાઇડ્રોજન છે એ કાર્બન પર બ્રોમિન જોડાઈ અને 1 બ્રોમોપ્રોપેન મળશે. તો આવી રીતે આપણે પરિવર્તન કરી શકીએ છીએ. આગળ છે ક્લોરોઇથેનમાંથી બ્યુટેન. બીજું પરિવર્તન તમને આપ્યું છે ક્લોરોઇથેનમાંથી બ્યુટેન બનાવવાનું છે. અહીંયા તો તરત જ તમને ખબર પડે ક્લોરોઇથેન એટલે CH3 CH2Cl છે અને એમાંથી એના કરતાં ડબલ કાર્બન વાળો હાઇડ્રોકાર્બન બનાવવાનો છે. RX માંથી RR બનાવવાનું છે. એટલે હું CH3 CH2Cl ના 2 અણુ લઈશ અને એની 2Na સાથે પ્રક્રિયા કરીશ અને વુડ્સ પ્રક્રિયા કહેવાય. શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા થશે. અને 2NaCl નું અવક્ષેપન થઈ જશે અને આ 2 કાર્બન જોડાઈ અને CH3 CH2 CH2 CH3 બ્યુટેનની બનાવટ કરી શકાય. એના પછીનું છે બેન્ઝીનમાંથી ડાઇફિનાઇલ. ડાઇફિનાઇલ કહું કે બાયફિનાઇલ કહું બંને એક જ નામ કહેવાય. તો પહેલા તો બેન્ઝીનનું ક્લોરિનેશન કરીશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. એટલે -HCl અને FeCl3 પ્રક્રિયક ઉદ્દીપકની હાજરીમાં ક્લોરોબેન્ઝીન મળશે. અને ક્લોરોબેન્ઝીનના 2 અણુ લેવાના અને એની 2Na સાથે પ્રક્રિયા કરવાની. ફિટિંગ પ્રક્રિયા. આલ્કાઇલ હેલાઇડ હોય તો ફિટિંગ પ્રક્રિયા આવે અને 2Na અને 2Cl 2NaCl નું અવક્ષેપન થઈ જશે અને 2 બેન્ઝીન રિંગ એકબીજા સાથે જોડાઈ જશે અને આ જે નિપજ મળી એને બાયફિનાઇલ અથવા તો ડાઇફિનાઇલ કહેવાય. એના પછીનું પરિવર્તન આપણું છે ક્વેશ્ચન નંબર 19 માં તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો છે અને ટોટલ 4 કાર્બન છે એટલે આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. અને એમાંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ એટલે
બીજા નંબરના કાર્બન પર CH3 ની બ્રાન્ચ છે અને ટોટલ 4 કાર્બન છે. આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી આ આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ બનાવવાનો છે. શું કરીશું આપણે? પહેલા તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે એની આલ્કોહોલિક KOH સાથે બીટા વિલોપન પ્રક્રિયા કરીશું. એટલે આ જે આલ્ફા કાર્બન છે એના પરથી બ્રોમિન જશે અને ગમે તે એક બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જશે. એટલે આ કાર્બન સાથે 2 CH3 અને આ બ્રોમિન તો જતો રહ્યો અને ડબલ બોન્ડ CH2 આવું મળશે. અને એની જો HBr સાથે પ્રક્રિયા કરીએ તો પાઇબંધ તૂટી અને આપણે આ કાર્બન પર બ્રોમિન જોઈએ છે. જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન છે એ કાર્બન પર બ્રોમિન જોઈએ છે. એટલે H2O2 ની હાજરીમાં પ્રતિ માર્કોનિકો પ્રમાણે પ્રક્રિયા કરવી પડે. તો આ CH3 CH3 આની પાસે તો એક પણ હાઇડ્રોજન છે જ નહીં. ડબલ બોન્ડનો પાઇબંધ તૂટ્યો CH2 અને પ્રતિ માર્કોનિકો પ્રમાણે પ્રક્રિયા કરો એટલે ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય એટલે અહીંયા H જોડાશે અને અહીંયા Br જોડાશે. એટલે જે નિપજ જોઈએ છે CH3 CH CH3 CH2 Br એ મળી જશે. એના પછીની છેલ્લું પરિવર્તન છે ક્વેશ્ચન નંબર 19 માં એનિલીન માંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ. સાયનાઇડ એટલે CN અને આઇસોસાયનાઇડ એટલે N ટ્રિપલ બોન્ડ C હોય તો એને આઇસોસાયનાઇડ કહેવાય. એનિલીન એટલે બેન્ઝીન રિંગ પર NH2 અને એનિલીન કહેવાય. અને ફિનાઇલ આઇસોસાયનાઇડ એટલે બેન્ઝીન રિંગ પર N ટ્રિપલ બોન્ડ C જોડાય તો એને ફિનાઇલ આઇસોસાયનાઇડ કહેવાય. હવે આ જે પ્રક્રિયા છે તમને આગળના એક ચેપ્ટરમાં આવશે. અત્યારે ચેપ્ટર કોર્સ બહારનું છે આ, પણ છતાં પણ તમને આપ્યું છે એટલે કહી દઉં છું. NH2 ની CHCl3 ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરીએ KOH અને ક્લોરોફોર્મ સાથે તો NH2 કન્વર્ટ ઇન્ટુ આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ પ્રક્રિયા છે, પ્રક્રિયાનું નામ જ આઇસોસાયનાઇડ કસોટી છે. અહીંયા 3 KCl અને 3 H2O છૂટા પડશે. આ તમારી 14મા ચેપ્ટર 13મા ચેપ્ટરની પ્રક્રિયા છે એટલે અત્યારે આ પ્રક્રિયા નહીં કરો તો ચાલશે. અહીંયા 19th ક્વેશ્ચનના જેટલા પણ પરિવર્તન હતા એ પૂરા થયા. ક્વેશ્ચન નંબર 20 માં એવું કહે છે કે આલ્કાઇલ ક્લોરાઇડની જો જલીય KOH સાથે પ્રક્રિયા કરીએ તો નિપજમાં આલ્કોહોલ બને છે અને એ જ આલ્કાઇલ ક્લોરાઇડની જો આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા થાય તો નિપજમાં આલ્કીન બને છે. એવું આપણે જોયું આગળની પ્રક્રિયામાં કે ધારો કે RCl ની જલીય KOH સાથે પ્રક્રિયા કરીએ તો ROH નિપજ મળે. RCl ની જલીય KOH સાથે પ્રક્રિયા કરીએ તો ROH મળે. એવું કેમ થાય? તો એનું કારણ એવું કે જલીય પાણીની હાજરીમાં KOH નું સંપૂર્ણ આયનીકરણ થઈ જાય એટલે K+ અને OH- આયનો છૂટા પડે અને પાણી હાજર છે એટલે એની આજુબાજુ પાણીનું લેયર બની જાય. હવે આ જે OH- જલીય બન્યો એ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. એટલે એ વિસ્થાપન જે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બહુ સરળતાથી આપે અને એ પ્રબળ માત્રામાં જલીયકરણ પામેલો છે એટલે વિલોપન કરવા માટે સક્ષમ નથી. એટલો બધો શક્તિશાળી બેઝ નથી કે વિલોપન કરી શકે. તો એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે અને હેલોજનનું વિસ્થાપન OH વડે થઈ જાય છે અને ROH નિપજ મળે છે.
હવે જો KOH ની આલ્કોહોલિક RCl ની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય એટલે ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, તો C2H5O માઇનસ આયન છૂટો પડે અને આ જે RO માઇનસ આલ્કોક્સાઇડ આયન છૂટો પડે અને ઇથોક્સાઇડ કહેવાય. જે પણ ઇથોક્સાઇડ મિથોક્સાઇડ એવો જે આલ્કોક્સાઇડ આયન છૂટો પડે એ OH માઇનસ કરતાં વધારે પ્રબળ બેઝ છે. અને આપણે શીખી ગયા કે જેટલો બેઝ પ્રબળ, જો બેમાંથી બેઝ જેનો પ્રબળ હોય એ વિલોપન પ્રક્રિયા આપે. એટલે આ જે છે એ પ્રબળ બેઝ હોવાને લીધે વિલોપન પ્રક્રિયા આપે છે. એટલે આલ્કાઇલ હેલાઇડની જો આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય તો વિલોપન પ્રક્રિયા થઈને આલ્કીન બને છે. દાખલા તરીકે આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણી પાસે પ્રોપાઇલ ક્લોરાઇડ છે અને એની જલીય KOH સાથે પ્રક્રિયા થાય તો ક્લોરીનનું વિસ્થાપન OH વડે થાય અને પ્રોપેનોલ બની જાય. પણ એ જ પ્રોપાઇલ ક્લોરાઇડની જો આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય તો આ કાર્બન પરથી ક્લોરીન જાય, આ કાર્બન પરથી હાઇડ્રોજન જાય અને આલ્કીન પ્રોપીન નિપજ તરીકે મળે. ક્વેશ્ચન નંબર 21 માં રકમ આવી છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ C4H9Br બ્યુટાઇલ બ્રોમાઇડ એ. આ જે છે પ્રાથમિક આલ્કાઇલ C4H9Br નો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ એ છે પહેલો મુદ્દો. હવે એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થઈને B બને છે. B HBr સાથે પ્રક્રિયા કરીને C આપે છે. C અને A એ એકબીજાના સમઘટક છે. આગળ એવું કહે છે કે A ની સોડિયમ સાથે પ્રક્રિયા થઈને નિપજ D મળે છે કે જ્યાં D એ C8H18 છે. અને નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડની સોડિયમ સાથેની પ્રક્રિયાથી જે નિપજ મળે એના કરતાં અલગ છે. તો તમારે એને ઓળખવાનો છે અને બધા સમીકરણ લખવાના છે. તો પહેલા સ્ટેપ પર જઈએ તો 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ C4H9Br છે. એ શોધીએ આપણે પહેલા. તો એ કયા કયા હોઈ શકે. તો પહેલા તો હું C4H9Br ના શક્ય સમઘટક દોરું છું. એટલે મેં તમને મેથડ શીખવાડી છે. C4H10 આ બ્યુટેન છે. એ બ્યુટેનમાં 1 2 3 અને 4 એક સમઘટક આવો મળે અને 1 2 3 અને 4 બીજો એક બ્યુટેનનો સમઘટક આવો મળે. તો આ જે નોર્મલ બ્યુટેન મળ્યો મને 1 2 3 અને 4 એમાંથી કાં તો પહેલા નંબરના કાર્બનનું બ્રોમિન વડે વિસ્થાપન થાય તો 1 બ્રોમોબ્યુટેન મળે, અથવા તો બીજા નંબરના કાર્બનનું બ્રોમિન વડે વિસ્થાપન થાય તો 2 બ્રોમોબ્યુટેન મળે. અને અહીંયા આ જે કાર્બન છે એની સાથે એક હાઇડ્રોજન જોડાયો છે. તો આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરું બ્રોમિન વડે તો એક આ નિપજ મળે. અથવા તો અહીંયા જે CH3 વાળા હાઇડ્રોજનનું વિસ્થાપન કરું બ્રોમિન વડે, આવું છે આપણી પાસે. આ બ્યુટેન છે અને એમાંના ગમે તે એક H નું વિસ્થાપન જો હું બ્રોમિન વડે કરું તો એક આ સમઘટક. તો બેઝિકલી C4H9Br ના જો હું સમઘટક દોરું તો મને આ 4 સમઘટક મળે. 1 2 3 અને 4. પણ એવું કીધું છે કે એ જે સમઘટક છે 1 ડિગ્રી છે. આ જે છે 1 ડિગ્રી છે એટલે આ હોઈ શકે A. આ બ્રોમિન તો 2 ડિગ્રી છે એટલે આ શક્ય નથી. આ બ્રોમિન તો 3 ડિગ્રી છે એટલે આ પણ શક્ય નથી. અને આ બ્રોમિન વળી પાછો 1 ડિગ્રી છે એટલે એ કાં તો 1 બ્રોમોબ્યુટેન છે અથવા તો એ 2 મિથાઇલ 1 બ્રોમોબ્યુટેન છે. 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન છે. આ બેમાંથી એક હોઈ શકે એ. આપણી પાસે કાં તો 1 બ્રોમોબ્યુટેન એ તરીકે હોય અથવા તો 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન એ તરીકે હોય. આગળ એવું કહે છે કે જે એ સંયોજન છે એની જો આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરીએ તો B મળે છે.
તો આ જે સંયોજનને એ તરીકે લઈએ અને એની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરીએ તો બીટા વિલોપન પ્રક્રિયા થાય. એટલે આ આલ્ફા કાર્બન પરથી બ્રોમિન જાય અને આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય તો આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. તો અહીંયા ડબલ બોન્ડ આવે તો બ્યુટ 1 ઇન નિપજ મળે જો આને એ તરીકે લઈએ તો. અને જો આને એ તરીકે લઈએ તો આ આલ્ફા કાર્બન પરથી બ્રોમિન જાય અને આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય તો આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે તો 2 મિથાઇલ પ્રોપ 1 ઇન નિપજ મળે. જો આને એ તરીકે લઈએ તો આગળ એવું કહે છે કે જે બી સંયોજન મળ્યું એની HBr સાથે પ્રક્રિયા કરીએ છીએ તો જે નિપજ મળે છે એને સી કહીએ છીએ. તો આ જો બી તરીકે લઈએ અને એની HBr સાથે પ્રક્રિયા કરીએ, HBr છે એટલે માર્કો નિકો પ્રમાણે જવાનું તો વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય અને આ કાર્બન સાથે Br જોડાય તો 2 બ્રોમોબ્યુટેન મળે સી તરીકે. જો આને એ લઈએ છીએ તો આ સી મળે છે અને જો આને એ તરીકે લઈએ છીએ અને આ જે બી મળી એની HBr સાથે માર્કો નિકો પ્રમાણે પ્રક્રિયા કરીએ તો વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય અને ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે બ્રોમિન જોડાય તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન મળે નિપજ સી તરીકે. પછી આગળ એવું કહે છે કે જો એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ, આ એ ધારો આપણી પાસે બે ઓપ્શન છે એના, કાં તો આ એ છે આપણી પાસે CH3 CH2 CH2 CH2Br નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ બ્રોમોબ્યુટેન અથવા તો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ એ તરીકે છે અથવા તો એ તરીકે આપણી પાસે બીજો ઓપ્શનમાં આ છે 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. આગળ એવું કહે છે કે જો એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો સંયોજન ડી મળે. હવે આ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા એટલે વુડ્સ પ્રક્રિયા. આના બે અણુ સોડિયમના તો 2NaBr છૂટો પડે અને આ ડબલ કાર્બન વાળી હાઇડ્રોકાર્બન નિપજ મળે તો CH3 CH2 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 અને એનું ડબલ થઈ જાય તો આ જે મળ્યું C8H18 અને D કીધો. પણ એવું કહે છે કે આ જે મળ્યું એ એક્ઝેક્ટલી મળ્યું છે નથી, નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડની વુડ્સ પ્રક્રિયા થઈ. પણ છેલ્લું સેન્ટેન્સ એવું કહે છે કે આ જે ડી મળે છે એ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડથી મળતી નિપજ નથી. એનો મતલબ છે આ ડી નથી. હવે સપોઝ આપણે આને એ તરીકે લઈએ અને એની વુડ્સ પ્રક્રિયા કરીએ તો 2Na 2Br જતા રહે અને આમાં બે અણુ ભેગા થઈ જાય CH3 CH2 અને બીજાનો CH3 તો આ નિપજ મળે. આ ડી એ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડથી મળતા વુડ્સ પ્રક્રિયાથી મળતા હાઇડ્રોકાર્બન જેવું નથી એટલે આ ડી આપણો સાચો ડી છે. તો આ ડી કયો એ આપે છે એટલે આપણી પાસે એ કોણ હોવો જોઈએ 2 મિથાઇલ 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. આ આપણો એ કહેવાય. હવે આટલી બધી પ્રક્રિયા કરીને આપણે એ શોધ્યો પણ ખરેખર તમે ખાલી છેલ્લા સ્ટેટમેન્ટ પર જતા રહેશો તો પણ તમને એ ખબર પડી જશે. આપણને એ માટે બે ઓપ્શન મળી ગયા, કાં તો એ બ્રોમોબ્યુટેન છે અથવા તો એ જે છે એ 2 મિથાઇલ 1 બ્રોમોબ્યુટેન છે. અને છેલ્લો ઓપ્શન એવું કહે છે કે આની જ્યારે વુડ્સ પ્રક્રિયા કરીએ છીએ તો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડથી જે નિપજ મળે છે એ નિપજ નથી. તો આ તો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ જ એક ઓપ્શન છે એટલે આ ઓપ્શન તો પહેલેથી જ કેન્સલ થઈ જાય. તો પછી આપણો એ કયો આને એ કહેવાય અને પછી એ પરથી તમે આપણે હમણાં કર્યું એ પ્રમાણે બી કોણ છે, સી કોણ છે અને ડી કોણ છે એ નક્કી કરી શકો છો. ક્વેશ્ચન નંબર 22 માં એવું પૂછે છે કે શું થાય છે જ્યારે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ છીએ. તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે જ્યારે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય તો એ બીટા વિલોપન પ્રક્રિયા હોય.
એટલે આલ્ફા કાર્બન પરથી ક્લોરીન જાય અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય. એને ડીહાઇડ્રો હેલોજિનેશનની પ્રક્રિયા પણ કહેવાય. હાઇડ્રોજન ગયો અને હેલોજન ગયો એટલે ડીહાઇડ્રો હેલોજિનેશન. અને આ બે કાર્બન વચ્ચે એક બંધને બદલે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડને બદલે ડબલ બોન્ડ આવી જાય. તો વિલોપન પ્રક્રિયા થઈ અને નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડમાંથી બ્યુટ 1 ઇન મળે. બીજું પૂછ્યું છે કે જ્યારે બ્રોમોબેન્ઝીનની મેગ્નેશિયમ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય તો ધાતુ મેગ્નેશિયમ તરીકે ધાતુ તરીકે મેગ્નેશિયમ હોય અને શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા હોય. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને. બેન્ઝીન રિંગ પર Br છે, મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા થઈ તો બેન્ઝીન રિંગ પર MgBr બને. એને ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એવી રીતે ઓળખીએ છીએ. આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એને આપણે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એવું કહીશું. ત્રીજી છે ક્લોરોબેન્ઝીનનું જળ વિભાજન, એવું આપ્યું છે તમને. તો ક્લોરોબેન્ઝીનનું જળ વિભાજન કરવું એટલે એનું એસિડીકરણ કરીએ છીએ બેઝની હાજરીમાં. એને હોય સાથે પ્રક્રિયા કરીએ છીએ H+ ની હાજરીમાં. ઊંચું તાપમાન 623 કેલ્વિન, ઊંચું દબાણ 300 વાતાવરણ. ડવ પ્રક્રિયા યાદ છે તમને. તો ક્લોરીનનું વિસ્થાપન OH વડે થશે, વિસ્થાપન પ્રક્રિયા થશે. ક્લોરીનનું વિસ્થાપન OH વડે થશે. ચોથી પ્રક્રિયા આપી છે ઇથાઇલ ક્લોરાઇડની જલીય KOH સાથે પ્રક્રિયા. હમણાં જોયું આપણે કે જલીય KOH સાથે પ્રક્રિયા હોય એટલે વિસ્થાપન હોય. એટલે અહીંયા ક્લોરીનનું વિસ્થાપન OH વડે થશે અને ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથેનોલ મળશે. પાંચમી પ્રક્રિયામાં તમને 2Na સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. RX ની 2Na સાથે શુષ્ક ઇથરની હાજરીમાં એટલે વુડ્સ પ્રક્રિયા હોય. 2Na 2Br 2NaBr અવક્ષેપન થઈ જશે અને CH3 ઇથેન બનાવશે. જેટલા કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ હોય એના કરતાં બમણા કાર્બનવાળો હાઇડ્રોકાર્બન નિપજ મળે. અને 22મા ક્વેશ્ચનનું છેલ્લી તમને પ્રક્રિયા આપી છે મિથાઇલ ક્લોરાઇડની પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા. એટલે વિસ્થાપન થશે, ક્લોરીનનું વિસ્થાપન સાયનાઇડ વડે થશે. એટલે CH3Cl ને બદલે CH3Cn મળશે અને KCl છૂટો પડશે. અને મિથાઇલ સાયનાઇડ અથવા તો ઇથેન નાઇટ્રાઇલ પણ કહેવાય. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 10ના સ્વાધ્યાયની બધા જ ક્વેશ્ચન પૂરા કર્યા. આ છેલ્લું લાસ્ટ ક્વેશ્ચન નંબર 22. અહીંયા ચેપ્ટર આપણું પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 શરૂ કરીશું. થેન્ક યુ.